વિધાનસભા કેન્ટીનના નાસ્તામાં ફરી વાળ નીકળ્યો છે। જ્યાં નાસ્તાની સેવ ખમણીની ડીશમાંથી વાળ નીકળ્યો હોવાના મળી રહ્યા છે અહેવાલ। ગઈકાલે ભોજન માટે પીરસાયેલી ડીશમાંથી પણ વાળ નીકળ્યા હતા। ગુરુવારે પુલાવની ડીશમાં વાળ જોવા મળ્યો હતો। કેન્ટીનના ભોજનની ગુણવત્તા સામે હવે સવાલ ઉઠી રહ્યા છે। તો વારંવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે અને આપ જોઈ રહ્યા છો અહીં નાસ્તામાં વાળ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે। ગઈકાલે પણ ભોજનની અંદર વાળ નીકળવાની ફરિયાદ ઉઠી હતી અને આજે ફરી નાસ્તામાં વાળ દેખાવાની ઘટના સામે આવી છે। તો ગુજરાત વિધાનસભાની કેન્ટીનની અંદર સેવ ખમણીની ડીશમાંથી આ વાળ નીકળવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે અને ગઈકાલે પણ પુલાવની ડીશમાંથી વાળ જોવા મળ્યો હતો। ગુરુવારે આ ઘટના સામે આવી હતી અને ત્યારે આજે ફરી કેન્ટીનમાં હવે વાળ નીકળવાની ઘટના સામે આવતા ભોજનની ગુણવત્તા સામે સવાલ ઉઠી રહ્યા છે। સૌથી મોટી વાત એ છે કે આખરે ગુજરાત વિધાનસભાની કેન્ટીનમાં પણ આ પ્રકારની ઘટનાઓ બની રહી છે અને તેને લઈને ભોજનની ગુણવત્તા સામે સવાલ ઉઠી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો સેવ ખમણીની આ ડીશની અંદર વાળ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે। ગુરુવારે આ ભોજનની ડીશમાં વાળ નીકળ્યો હતો અને ત્યારબાદ આજે ફરી નાસ્તામાં વાળ નીકળતા હવે આ કેન્ટીનની જે તમામ ખાદ્ય સામગ્રી છે તેની ગુણવત્તા સામે સવાલો ઉઠી રહ્યા છે। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા નરેન્દ્ર 2 દિવસથી આ ખાદ્ય પદાર્થોમાંથી વાળ નીકળવાની ઘટના સામે આવી રહી છે। શું કોઈ કાર્યવાહી આ મામલે ફરિયાદ બાદ કોઈ કાર્યવાહી શરૂ થઈ છે ખરી? વિધાનસભા ગૃહનું જે કેન્ટીન છે જે અમૂલ દ્વારા ચલાવવામાં આવે છે અને એમાં ગઈકાલે પણ ભોજનમાંથી વાળ નીકળ્યો હતો અને ત્યારબાદ આજે સવારે જે નાસ્તો હતો એ નાસ્તામાંથી લગભગ 3 જેટલી અલગ અલગ ડીશોમાંથી વાળ સામે આવ્યો છે અને આ જ બાબતની જાણ થતા અનેક લોકો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી અને ફરિયાદ કરવામાં આવતા તરત જ અમૂલના જે ઓફિસર્સ જ્યાં ફરજ પર ઉપસ્થિત હતા તેઓ પણ દોડી આવ્યા હતા અને આ સિવાય જે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ છે રાજ્યનો એને પણ ફરિયાદ કરવામાં આવી હતી અને હાલ એમની ટીમ પણ અહીંયા પહોંચી ચૂકી છે અને એમના દ્વારા પણ તપાસ કરવામાં આવી છે। મહત્વનું છે કે અગાઉ અહીંયા જે કેન્ટીન ચાલતી હતી એમાં પણ આ પ્રકારની વારંવારની ફરિયાદો થતી હતી કે હાઇજીન યોગ્ય નથી અને એ જ બાબતને ધ્યાનમાં રાખીને અધ્યક્ષ દ્વારા આ પર્ટિક્યુલર અમૂલને આ ઓર્ડર આપવામાં આવ્યો હતો અને એમના દ્વારા અત્યારે હાલ વિધાનસભાની અને ખાસ તો જે ધારાસભ્યો માટે બનાવવામાં આવેલ કેન્ટીન છે એ ચલાવવામાં આવી રહી છે ને એ કેન્ટીનમાંથી આ વાળ નીકળવાની ગઈકાલે અને ત્યારબાદ આજે ઘટના સામે આવી છે। ત્યારબાદ ફૂડ એન્ડ ડ્રગ વિભાગના જે વડા છે એમના દ્વારા તુરંત જ તાત્કાલિક ટીમ મોકલી દેવામાં આવી છે અને અત્યારે હાલ એમના દ્વારા એ તમામ સેમ્પલ લેવામાં આવી રહ્યા છે કે આખરે કેવી રીતે એમના દ્વારા આ તમામ બાબતો ચલાવવામાં આવી રહી છે અથવા તો કેવું તો ભોજન પીરસવામાં આવી રહ્યું છે કે જેમાંથી વારંવાર વાળ નીકળવાની સમસ્યાઓ સામે આવી રહી છે। આભાર નરેન્દ્ર, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો વારંવાર વાળ નીકળવાનો સિલસિલો છેલ્લા 2 દિવસથી સામે આવ્યો છે અને તેને લઈને હવે તપાસના આદેશ આપ્યા છે।